नमस्कार दोस्तों, मैं एस.वी. चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11th सेकंड लैंग्वेज गुजराती उसका जो चैप्टर नंबर 6 है उसका दूसरा पार्ट आपके सामने रखने का प्रयत्न कर रहा हूं। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरी इस चैनल को सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो अब हम शुरू करेंगे आटी चैप्टर 6 पार्ट 2। ત્યાં તો ધડીમ દેતાકને એક સવારે બોમ્બ ફૂટ્યો। ઈચ્છાશંકરને મૂળશંકર આજે ભાગ વેચે છે। આખું ગામ અને જ્ઞાતિ તો ખાસ ઊંચું નીચું થઈને ઉઠ્યું। છુપી છુપી કશાક કામના બહાના વાઠે ઈચ્છાશંકરની ખડકીમાં લોકોની અવરજવર પણ વધી પડી ને પછી તો ખડકીની બહાર ફળિયામાં, ચકલામાં, બજારમાં એમ બધે જ 5-7ના ઝુમખે મળી લોકો આ અવનવા બનાવની મીઠાશ માણી રહ્યા હતા। ભવિષ્ય વેદતા તો એટલા બધા ફાટી નીકળ્યા હતા કે કોઈ કોઈના ભવિષ્ય માટે હકાર જ નહોતો ભણતો। એક કહેતો કે ભાઈ હું તો જાણતો જ હતો, જ્યારે બીજો કહે છે કે હું તો પોક પાડીને કહેતો હતો કે જોજો પાપનો ઘડો। પણ કોઈને ખબર ન હતી કે શું પાપ હતું ને કેવડો મોટો ઘડો હતો ને તે કોનાથી કેવી રીતે ફૂટ્યો। ખુદ ઈચ્છાશંકરની પત્ની કે મૂળશંકરની વહુએ જ નહોતા જાણતા। અરે દુઃખની વાત તો એ હતી કે મૂળશંકરને પણ કારણ નહોતું સમજાયું। એટલું જ જાણતો હતો કે કાલ સાંજે એક જ ઓરડામાં બેઠેલો ઈચ્છાશંકર ધૂનમાં હોય તેમ ઊભો થયો અને ફરવા નીકળ્યો। ફરીને આવ્યો અને ખબર આપી કે મોટાભાઈ, કાલે આપણે ભાગ વેચવાના છે। બસ આ સિવાય લાંબી કે ટૂંકી મૂળશંકરને તો ઘણું પૂછવું હતું, પણ એ જરા કે ઊભો રહે તો ને। यानी एक सुबह में इच्छाशंकर और मूलशंकर दोनों के बीच में दोनों बंटवारे के लिए तैयार हो गए। कहते कि ये बात पूरे गांव में फैली तो कहते कि लोगों की अवर जवर वहाँ आना जाना बढ़ गया। लोग किसी न किसी काम के बहाने वहाँ उनके घर की तरफ आ जाते थे। फिर बाद में कहते हैं कि हर चौराहे पर हर जगह 5-6 लोग इकट्ठा होकर समूह में उनकी बातें करते थे। कोई तो ऐसी भविष्यवाणी करता कि भाई मैंने तो पहले ही कहा था कि एक दिन यही तुम्हारी हालत होगी, अगर पाप का घड़ा भर जाएगा और फिर वो फूटेगा ही। तो कोई कहता है कि भाई मुझे भी पहले से ही पता था, मैं भी कहता था कि भाई देखना एक दिन आप दोनों भाइयों में ये जो फूट है ये बंटवारा ज़रूर होने वाला है। लेकिन किसी को पता नहीं था कि ये जो पाप का जो घड़ा है वो कितना बड़ा था और किससे ये फूटा। खुद इच्छाशंकर की पत्नी और मूलशंकर की पत्नी भी ये नहीं जानते थे। अरे दुख की बात तो ये भी थी कि मूलशंकर को भी ये जो कारण है वो समझ में नहीं आया। वो तो सिर्फ इतना ही जानता था कि कल शाम को जब ये रूम में बैठे हुए इच्छाशंकर धुन में खड़े हो गए और घूमने के लिए निकल पड़े, फिर बाद में आकर उन्होंने समाचार दिए कि बड़े भाई कल हम बंटवारा करने वाले हैं। बस इसके अलावा ना तो लंबी टूंकी कुछ भी उन्हें समझ में नहीं आया। मूलशंकर को बहुत सा पूछना था, लेकिन वो वहाँ पर यानी कि कुछ पूछ पाया नहीं, क्योंकि इच्छाशंकर वहाँ खड़े नहीं रहे। અને આમ ભાગ વેચવાનું નક્કી જાણ્યા પછી વળી પાછું ઘરના સંબંધીઓ અને ગામ આખું ઊંચી ઊંચું થઈ રહ્યું। પણ આનું કારણ ભાઈઓમાં નથી તો જરા બોલચાલી થઈ કે નથી એવો કોઈ બનાવ બન્યો। ત્યારે બેવની વચ્ચે આંટી સી પડી, પરંતુ આંટી એવડી તો ક્ષુલ્લક હતી કે ગઈકાલે સાંજે બેવ ભાઈ મેળી ઉપર બેઠા હતા। બારણાની પેલી બાજુ ગાદી ઉપર બેઠેલો ઈચ્છાશંકર આફ્રિકાની ટાકપાલ ઉઠલાવતો હતો। મોખરાવાળી ગાદી પર બેઠેલો મૂળશંકર તકિયાને અઢેલીને છાપું વાંચતો હતો। આથમતી વસંતનો ગરમ પવન હજુ આહલાદક હતો, એની ઉષ્ણતામાં હજુ માદકતા હતી, એના ફરફરાટમાં હજુ હળવાશ હતી। ટૂંકમાં યુવાનોને ગલીપચી કરવાની ને આધેડોને તરબતર રાખવાની શક્તિ હજુ એનામાં સભર હતી। નીચે ખીલતા બાળકોનો કોલાહલ પણ આ બે ભાઈઓને પેલા પવન જેટલો સ્વાભાવિક લાગતો હતો। એવામાં એક ખેડૂત મેળી ઉપર આવી ચડ્યો। મોટાભાઈ મૂળશંકરને ખેતરોની આડીતેડી વાત કરતાં ફળેલા આંબાની કહે છે કે કેરીઓની વાત નીકળી। આ સાથે જ પેલા ખેડૂતે દેવને પાયે ધરતો હોય તેમ
એક નવા ફળેલા આંબાની 2 શાખ ધરી. લો, આ આપણા નારિયોળની પેલ પ્રથમ શાખો. અલબત્ત ખેડૂતને મન તો આ મહિમા જ હતો, કારણ કે હજુ આ તરફ કેરીઓનો ફાલ ઉતરવા નહોતો માંડ્યો. ઉપરાંત આ તો પહેલી જ વાર ફળેલા આંબાની શાખો હતી. એને મન તો ઘેર સીમંત આવ્યું હોય એટલો જ અત્યારે आनंद હતો. यानी कि इस प्रकार ये जो बंटवारा होने वाला है और वो तय है, ये जानने के बाद घर के समधी और पूरा गांव ऊपर नीचे हो रहा था. लेकिन इसका जो कारण था वो किसी को पता नहीं था. ना तो भाइयों में बिल्कुल कोई लड़ाई झगड़ा हुआ, ना तो कोई बनाव या घटना हुई जिससे कि इन दोनों के बीच में ये जो आंटी यानी ये जो लड़ाई हुई, बराबर, ये किस कारण हुआ किसी को पता नहीं था. ये जो दोनों के बीच में जो अनशन हुआ वो बहुत छोटी बात थी. कहते कि गई यानी कि अगली रात को शाम को दोनों भाई अपनी छत पर बैठे थे. कहते कि दूसरी तरफ इच्छा शंकर अफ्रीका से जो टपाल आई थी वो देख रहे थे और उनकी बाजू में कहते कि एक गद्दे पर मूल शंकर जो है वो तकिए को लेकर यानी वहाँ तकिए के साथ वहाँ उसे कहते हैं कि अपनी पीठ लगाकर वो अखबार पढ़ रहे थे. कहते कि उस समय वातावरण जो था वो आह्लादक था, यानी थोड़ी थोड़ी गर्म हवा भी बह रही थी. और कहते कि इस प्रकार कहते ये जो माहौल में नीचे बच्चे जो खेल रहे थे उनकी आवाज़ भी दोनों भाई के कानों में सुनाई देती थी. और ऐसे में एक किसान जो है वो उनके पास आया. उसके हाथ में 2 आम थे. उसने कहा कि ये लो, हमारे खेत के जो आम का पेड़ है उस पे ये पहली 2 आम लगे हुए. और उसने कहते हैं कि ये जो आम है उन यानी मूल शंकर के हाथ में दिए, क्योंकि उसके लिए ये खुशी का अवसर था. उसने ये दोनों आम कहते हैं कि अपने ये जो सेठ थे उनके चरणों में अर्पण किए, क्योंकि जो सामान्य किसान होते हैं उनके लिए ये बहुत बड़ी खुशी का समय होता है. और इस प्रकार कहते हैं कि उसके मन तो ऐसा है कि उसके घर पर यानी कोई सीमंत यानी कोई प्रसंग आया हो, उतना आनंद उसे आया था. પણ મૂળ શંકરના મનથી તો આવું કંઈ જ ન હતું. ખેડૂતના ભરેલા મોંના શબ્દોએ કે પેલી કેસરવાણી મા દીકરી જેવી નાની મોટી 2 શાખાએ એનું લક્ષ્ય ખાસ કંઈ ન ખેંચ્યું. કારણમાં કાં તો 15 દિવસથી શરૂ થયેલી રસ રોટલીને લીધે કેરીની નવાઈ નહીં હોય, યા તો અમને તો રૂપિયો ત્યાંની જ ખબર હતી કે ફળવાનો છે, આવું કંઈ હોય. એણે તો એકેકી કેરીને એક એક હાથમાં રમાડતા ખેતર વિશેની વાતો ચાલુ જ રાખી. વચ્ચે એક હાંક મારી એટલે બચ્ચું, રમેશ 2 જણ ઉપર આવો. વાતો તો ચાલુ જ હતી. ત્યાં તો જોયું તો પેલો કોણ જાય છે કરી અંદર બહારના 2 દાદર ધણધણતા કહે છે કે ધણધણાવતા 10-10 વર્ષના બચ્ચું, રમેશ હણહણતા વછેરાની જેમ 2 બાજુએથી આવી પહોંચ્યા. હું પહેલો આવ્યો. વાતોમાં પડેલા મૂળ શંકર નોકરતકને 2 હાથ લંબાવવા ગયો. બલકે છાતી પરથી તો રવાના થઈ ચૂક્યા હતા, પરંતુ એ તો એના લેખે ભૂલાવ્યો કે પછી લાલચુ મને દગો દીધો કે. પણ મોટી કેરી તરફ ભત્રીજાને જોતાં જ હાથને આડી પડી ગઈ. છોકરાઓએ કેરીઓ ઝડપતા વળી હોડબકીને વળી પેલા દાદર ધણધણી ઉઠ્યા. એક ધારા ફરફરી રહેલા પવનમાં જરાક અમસ્થી ઘૂમરી પડી ન પડી ને અસલની જેમ વહી રહ્યો. મૂળ શંકરની જીભ પણ ક્ષણભર થોથરાઈ ન થોથરાઈને વળી પાછી એક તાર બની રહી. પરંતુ પેલી બાજુ ઈચ્છાશંકરની નજર તો જાણે હજુ પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહી હોય તેમ હવામાં અધ્ધર લટકી રહી હતી. મોં કળા ઉપરથી લાગતું હતું કે એનું વિચારતંત્ર જ આખું ખોટકાઈ પડ્યું. મૂળમાં હૃદય જ જાણે દીંગ થઈ થંભી ન ગયું હોય. જો કે મૂળ શંકરનું તો એ તરફ પડખું હતું, પરંતુ એ પડખાને જાણે આંખો હોય એને તાકી રહેલા ભાઈની ચાળી ખાતી હોય તેમ તેણે એ તરફ ડોક ફેરવી. આ સાથે જ ઈચ્છાશંકરને ભાન આવ્યું અને નજર વાળી લીધી. શરીરમાં ચેતન આવ્યું અને કાગળિયા સમેટતા ઊભો થયો. ખેતી વિશેની કંઈક ગૂંચ કહેવા જતાં મોટા ભાઈને પણ એણે જતાં જ ટૂંકોને ટચ એવો જવાબ આપ્યો કે એ બધું તમે જાણો. પછી તો મૂળ શંકર પણ કંઈક બેચેન બન્યો ને ખેડૂતના ગયા પછી
એ અંતરના ઊંડાણમાં કંઈક કાળ જેવું પણ અનુભવવા લાગ્યો. ત્યાં તો મોડી સાંજે પાછા ફરતા ઈચ્છાશંકરે ઉંબર બહારથી જ બોમ્બ ફેંક્યો કે મોટાભાઈ, કાલ આપણે ભાગ વહેંચવાના છે. મૂળશંકર તો અવાક બની ગયો. ભાન આવતા કારણ પૂછવાની ઈચ્છા જાગી. પૂછ્યું તો ખરો કે નથી તો બોલચાલ થઈ કે નથી એવી કંઈક આંટી પડી, પરંતુ જેમ અનાયાસે જ પેલા ડાબા જમણા હાથની આંટી પડી ગઈ હતી એ જ રીતે જીભ પણ આ આંટી આગળ જ થંભી ગઈ. ભાઈ પાસે તો જવાબ એ હતો જ્યારે પોતાની પાસે તો, અને એ પોતે જ બબડી રહ્યો કે કયું મોઢું લઈને હું પૂછવાઈ જાઉં, જાણે એણે પોતે પોતાની જાતને જ આજ પહેલી જ વાર पूरेपूरी पारखी હોય. यानी जब वो जो किसान है वो जो एक छोटी और एक बड़ी यानी कि दो आम देकर गया, लेकिन मूळशंकर के मन में इसके लिए कोई ज़्यादा खुशी नहीं थी, क्योंकि उनके घर में तो पहले से ही आम के जो रस की जो पूरी है, रस पूरी बनती थी, या तो फिर उनको ये पता ही था कि भाई उनके आम तो जो है पेड़ है उस पे आम लगने ही वाले हैं, और इसीलिए उन्हें बहुत ज़्यादा आनंद हुआ नहीं. लेकिन वो मूळशंकर जो है वो अपने दोनों हाथों में इस आम को ऐसे खेलते रहा, और फिर बाद में उसने अपने भतीजे और अपने बेटे को आवाज़ लगाई, और दोनों बेटे जो थे, दोनों बच्चे, पहले कौन जाएगा पहले मैं, इस प्रकार की कहते हैं कि स्पर्धा करते हुए दोनों दौड़कर 10-10 साल के बच्चे वहाँ छत पर आ पहुँचे. कहते हैं मूळशंकर ने जैसे ही दोनों को आम देने के लिए अपना हाथ लंबाया, तो कहते हैं कि जिस हाथ में जो बड़ा आम था वो बड़े आम के हाथ की तरफ उनके जो छोटे भाई थे उनका बच्चा वो खड़ा था, और छोटे आम के हाथ वाले तरफ उनका बेटा खड़ा था. तो मूळशंकर ने जो है वो जो हाथ है, कहते हैं कि बड़ा आम खुद के बेटे को दिया और छोटा आम भतीजे को दिया. ये जो दृश्य है इच्छाशंकर उसने देखा कि किस प्रकार उनके बड़े भाई ने अपने हाथ में आंटी पाड़कर क्रॉस करके बराबर ये अपने पराये का जो भेद है वो बताते हुए कहते हैं कि उनके मन में अपनापन नहीं था बराबर, यानी वो उनका जो स्वभाव था वो कैसा था कि भाई कुछ अलग प्रकार का, कि भाई उन्होंने खुद के बेटे को उसकी सोची और खुद के बेटे को बड़ा आम दिया, जबकि भतीजे को छोटा दिया. तो ये देखा इच्छाशंकर ने, और वो वहाँ से फिर चले गए. कहते कि जब शाम को घूमने के बाद वो घर वापस आए तो उन्होंने अपने बड़े भाई से कह दिया कि कल हम अपनी बड़ी जायदाद का बंटवारा करने वाले हैं. कहते हैं कि ये सुनकर मूळशंकर उसे तो यकीन ही नहीं आया कि ये क्या हो चुका, ये घटना कैसे घट गई, क्योंकि ना तो दोनों के बीच में लड़ाई हुई, ना तो कहते हैं कोई किसी बात से या अनबन बनी. लेकिन मूळशंकर को इतना पता था कि उसने जो काम किया, जो स्वार्थीपन वाला जो काम किया, कि जो आम उसने जो था वो आम बांटने में उसने अपना पराया का जो स्वार्थी खेल रचा, उसके बराबर मद्देनज़र की इच्छाशंकर ने ये बंटवारा करना यानी उसने तय किया. और इसीलिए कहते हैं वो कुछ भी बोल पाया नहीं. कहते हैं कि किसी को पता नहीं चला, और कहते हैं कि इस प्रकार पूरे गांव में ये बात फैल गई कि ये लोग बंटवारे के लिए तैयार हो गए, लेकिन किसी को पता नहीं था कि ये बंटवारा क्यों हो रहा है. तो इस प्रकार लेखक ने इस कहानी के अंदर कहते हैं आंटी उसके द्वारा ये बताया है कि भाई एक छोटी सी बात बराबर दोनों भाइयों के बीच में किस प्रकार अनबन पैदा कर देती है, वो चीज़ यहाँ पर बताई गई है. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ઈચ્છાશંકર ક્યાં વસવાટ કરતા હતા? તો ઈચ્છાશંકર દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતા હતા. ગામ લોકો કઈ વાત માનવા તૈયાર ન હતા? તો ગામ લોકો ઈચ્છાશંકર અને મૂળશંકર બંને સંપત્તિ વેચવા માટે ભેગા થયા છે એ વાત માનવા તૈયાર ન હતા. ઈચ્છાશંકર પત્નીની બોલતી બંધ કઈ રીતે કરતા હતા? તો ઈચ્છાશંકર પત્નીના નામે
1000 રૂપિયાનો વીમો ઉતરાવીને એની બોલતી બંધ કરી દેતા. ઈચ્છાશંકરે મિલકતમાં ભાગ વેચવાનો નિર્ણય સાથી લીધો, કારણ કે ઈચ્છાશંકરે જોયું કે તેમના ભાઈ મૂળશંકરે હાથમાં આંટી પાડીને કે વાલા દવલાની નીતિ અપનાવીને જે કેરી છે એ કેરી પોતાના દીકરાને મોટી અને ભત્રીજાને નાની આપી. આ જોઈને કે તેમણે ભાગ વેચવાનું નક્કી કર્યું. મૂળશંકર મિલકતમાં ભાગ પાડવાનું કારણ સાથી પૂછી શક્યો નહીં, કારણ કે તેણે જે કામ કર્યું હતું તેને ખબર હતી કે તેણે જે આંટી પાડીને કેરી છોકરાઓને આપી એ તેમના મોટા ભાઈ આ ઈચ્છાશંકર જોઈ ગયા હતા. એટલા માટે 2-3 વાક્યમાં ઉત્તર લખો. ઈચ્છાશંકરને ગામ લોકો શી સલાહ આપતા, શા માટે? તો ઈચ્છાશંકરને ગામ લોકો સલાહ આપતા હતા કે તું તારા ભાઈની પાસેથી કે મિલકત વેચી લે, કારણ કે તે ખૂબ જ સ્વાર્થી છે. બીજો પ્રશ્ન છે, ઈચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય? તો ઈચ્છાશંકર કે જેટલી પણ ધન દોલત એણે ભેગી કરી એ દરેકમાં તેણે પોતાના મોટા ભાઈને ભાગીદાર ગણ્યા અને ગામ લોકોના અને પત્નીના કહેવા છતાં પણ પોતાના ભાઈની સાથે કે સારી રીતે રહેતા હતા. સવિસ્તાર ઉત્તર લખો. મિલકત વધવાની સાથે ઈચ્છાશંકરનો મિલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો એમ શા ઉપરથી કહી શકાય? તો કે ઈચ્છાશંકરે કે સાઉથ આફ્રિકામાં ઘણી બધી દુકાનો ખોલી કે તેની મિલકત વધતી ગઈ, પરંતુ કે તેણે દરેક મિલકતમાં પોતાના મોટા ભાઈને ભાગીદાર બનાવ્યા. કે પોતાના વતનમાં જેટલી પણ જમીન કે શહેર તેણે ખરીદ્યા તેમાં પોતાના મોટા ભાઈને ભાગીદાર બનાવ્યા. આ ઉપરથી કહી શકાય કે સંપત્તિ વધતા કે તેનો મોહ વધ્યો નહીં પરંતુ ઘટ્યો. આંટી શીર્ષકની યોગ્યતા સમજાવો. તો આ લેસનની અંદર, આ વાર્તાની અંદર કે 2 ભાઈઓ જે ખૂબ સારી રીતે રહેતા હોય છે કે ઈચ્છાશંકર અને મૂળશંકર બંને ખૂબ જ સારી રીતે કે રહે છે. મૂળશંકરનો સ્વભાવ સ્વાર્થી હોય છે અને છતાં પણ ઈચ્છાશંકર પણ જાણતો હોય છે, છતાં એ પોતાના ભાઈની સાથે કે સંપીને રહે છે. ગામ લોકો કે તેને કે ભાઈ તારો ભાઈ સ્વાર્થી છે, કે એક દિવસ તે તારી ધન દોલત ઝૂંટવી લેશે, કે તારો ભાગ લઈ લેશે અને કે પોતાની સંપત્તિમાંથી કે પોતે બધી જ સંપત્તિ લઈ જશે. પરંતુ કે ઈચ્છાશંકર એ તેમની વાતોને ધ્યાન આપતો ન હતો. કે પત્નીની વાતોને પણ એ ધ્યાન ન આપતો. પત્નીના નામનો થોડાક 1000 રૂપિયાનો વીમો ઉતરાવીને એની બોલતી બંધ કરી દેતો. પરંતુ કે એક દિવસ જ્યારે બંને ભાઈ કે પોતાના ઘરમાં મેડી પર બેઠા હોય છે ત્યારે એક ખેડૂત તેને કેરી આપી જાય છે અને જે કે એક કેરીમાં એક નાની કેરી હોય છે અને એક મોટી. તો કે બંને બાળકો જ્યારે કે ઉપર આવે છે મેડી પર, ત્યારે કે મૂળશંકર આ બંને બાળકોને જે કેરી આપે છે તો એ સમયે કે આંટી પાડીને કેરી આપે છે. પોતાના છોકરાને મોટી કેરી અને કે ભત્રીજાને નાની કેરી આપે છે. તો આ આંટી પડેલી ઈચ્છાશંકર જુએ છે અને તે મનોમન નક્કી કરી લે છે અને કે સવારે કે બીજા દિવસે જાણે કે આપણે કે બીજા દિવસે મિલકતનો ભાગ વેચવાનો છે. કે આ ઘટના કોઈને પણ ખબર ન હતી કે ભાઈ આ ઘટના કેમ બની, કારણ કે ના તો બંને વચ્ચે લડાઈ થાય છે, ઝઘડો થાય છે કે ફક્ત આ એક મામૂલી વાત કે હાથમાં આંટી પાડીને કે મૂળશંકરે જે કેરી આપી એ નાની અમથી વાત કે ઈચ્છાશંકરના દિલમાં ખૂબ કે ઊંડો ઘાવ કરી ગઈ. કે જે ઈચ્છાશંકર પોતાના ભાઈને ખૂબ સારો માનતો હતો, ઈચ્છાશંકરે રૂબરૂ એ ઘટના જોઈ અને તેણે તરત જ કે પોતાનો મિલકતમાં કે ભાગ વેચવા માટે તેમણે જણાવી દીધું. તો આ રીતના જે આંટી જે શીર્ષક છે એ योग्य છે. तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा. दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना. तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा. तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स.